કેમ છો મિત્રો? હાલ ગોતી લો નામની ફિલ્મ જોઈ થિયેટરમાં, અને એ ફિલ્મ વિશે વાત કરશું આ વિડીયોમાં. ગોતી લો જોવા 2 કલાકની આસપાસનો સમય જોશે. ગોતી લો ફિલ્મની વાત એક લાઇનમાં કરવી હોય તો એમ કહી શકાય કે જૂની યાદોને તાજા કરવાની વાર્તા, જેમાં સહભાગી બને છે મનોજ જોશી, મેહુલ બુચ, માનવ રાવ અને સાથે ફિલ્મમાં રહેલા મુખ્ય કિરદાર મહેતાજીનું પરિવાર અને મિત્રો. ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે દીપક અતાનીજીએ, જેમણે ગાંધી ગોડસે એક યુદ્ધ માં ગાંધીજીનો રોલ કર્યો હતો. ફિલ્મને લખી છે અશોક ઉપાધ્યાય તેમજ ગૌરાંગ ભાવસારે, જેમણે ગોતી લો ફિલ્મમાં ઇન્સ્પેક્ટરનો રોલ ભજવ્યો છે. હવે થોડી સંક્ષિપ્તમાં વાત કરીએ તો ગોતી લો ફિલ્મ આજના જમાનાના છોકરાઓને ગમશે કે નહીં એ કહી શકાય નહીં, પરંતુ વડીલો અને 25મી ઉપરની ઉંમરના લોકોને ગમવાની સંભાવના ખરી. આમ તો ફિલ્મનો મુખ્ય ઉદ્દેશ્ય ગામડું બતાવવું અને જૂની રમતોને તાજા કરવી એ છે, જેને દિગ્દર્શક થોડે ઘણે અંશે સફળ બનાવવામાં કામયાબ રહ્યા છે. ફિલ્મનો પહેલો હાફ એટલે કે મધ્યાંતર સુધીનો સમય આપણને લોકોને મજા અપાવે છે, નાનપણની યાદો તાજા થાય છે, પરંતુ બીજા હાફમાં કંટાળો આવવાની શક્યતાઓ વધી જાય છે. જ્યાં ફિલ્મ કન્ક્લુઝન સુધી પહોંચવાનો જે રસ્તો બતાવે છે એ ગળે નથી ઉતરી શકતો. ફિલ્મ કહેવા ઘણું માંગે છે પરંતુ સારી રીતે નથી કહી શકતી. જ્યાં ફિલ્મમાં એક્ટિંગ બધાની ખૂબ જ સરસ છે, જેના વખાણ કરવા જોઈએ. આપ તો મારો આ વિડીયો ફિલ્મના દિગ્દર્શક કે લેખક નહીં જુએ, પરંતુ જુએ તો એક વાત કરવાની કે પંચાયત નામની એક સિરીઝ છે, એ જોવી જોઈએ અને તેનાથી થોડું ઇન્સ્પાયર પણ થવું જોઈએ. કારણ કે ફિલ્મ બધી રીતે સારી છે, પરંતુ બધું સારું બતાવવામાં ફિલ્મ માર ખાઈ ગઈ છે. જેમ ગુલાબની સાથે કાંટા જરૂરી છે, એમ ગામડામાં રહેતા લોકો અથવા તો ગામડાની રમતો, આ બધું 100% સારું જ હોય એ બતાવવું થોડું અગમ્ય છે. એ જગ્યાએ આ ફિલ્મ માર ખાઈ જશે, કેમ કે બધું સારું બતાવવાના ચક્કરમાં ફિલ્મ બનાવટી હોય એવું લાગવા માંડે છે, અને 1 કલાક પછી કંટાળાની શરૂઆત થવા લાગે છે કે હવે શું, ગામડું જોવાઈ તો ગયું, રમતોની ખબર પણ પડી ગઈ, પણ આગળ શું, જેને કનેક્ટ કરવામાં ક્યાંક ચૂક રહી ગઈ હોય એવું મને લાગ્યું. થોડું ધ્યાન આપ્યું હોત અને કેરેક્ટરને ડેવલપ કર્યા હોત તો આ ફિલ્મ બહુ સારી નીકળત. સાથે જે રમત બતાવી છે એ રમતોને પણ એસ્ટાબ્લિશ કરી હોત તો વધુ મજા આવત. પણ ઓવરઓલ સારી મહેનત કરી છે, કંઈક નવો કોન્સેપ્ટ લાવ્યા છે, તો તેમને સહકાર આપવો જોઈએ. આ ફિલ્મ થિયેટરમાં જોવી જોઈએ, પરંતુ કદાચ રહી જાય તો OTTમાં અચૂક જોવી, અને તમારા ચંદુને પણ સાથે લઈ જવો. મારા માટે આજ હતો ફિલ્મ ગોતી લો જોવાનો અનુભવ. તમે લોકોએ ફિલ્મ જોઈ હોય અને ગમી હોય તો કોમેન્ટ કરજો, અને જો જોવા જવાના હો તો લાઈક અને શેર કરજો આ વિડીયોને. બાકી આપણે મળતા રહીશું આવા વિડીયો સાથે ચાલતા. જય હિન્દ, વંદે માતરમ.